टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રમોશન લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકીય ઈચ્છાશક્તિને પરિણામે પહેલી વખત એવું બન્યું છે કે આઈએએસ અધિકારીઓની સાથે અથવા પહેલા આઈપીએસ અધિકારીઓને પ્રમોશન મળી શકે છે। સૌથી મોટા સમાચાર પ્રમોશનને લઈને આઈપીએસ અધિકારીઓના પ્રમોશન લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અત્યાર સુધી એવું હતું કે આઈએએસ અધિકારીઓના પ્રમોશન પહેલા થતા હતા, પણ હવે આઈપીએસ અધિકારીઓના પ્રમોશનને પણ મળી શકે છે। પ્રમોશન માટેની જે ડીપીસી સંબંધી પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થઈ ચૂકી છે। ડિસેમ્બર પૂર્ણ થાય ત્યાં સુધીમાં પ્રમોશન માટેની સૂચના આપી દેવામાં આવશે। આ સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે। હવે તેને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે એસપી ટુ ડીઆઈજી, ડીઆઈજી ટુ આઈજી, આઈજી ટુ એડીજી, એડીજી ટુ જે આ પ્રમાણે આખું આ પ્રમોશન થશે અને આ પ્રક્રિયા કહેવાય છે એની અંદર સિનિયરિટી પ્રમાણે પ્રમોશન આપવામાં આવતું હોય છે। ને આ પહેલા જે રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સતત પ્રયત્નોના કારણે આ એક સફળતાપૂર્વક આ એક પ્રમોશનની જે પ્રોસેસ છે એ પાર પાડવામાં આવશે ને આ સૌથી મોટું અત્યારે અપડેટ મળી રહ્યું છે। આ સાથે એ પણ અહીં મહત્વપૂર્ણ બની રહેશે કે જે પ્રમોશનની આખી પેટર્ન હોય છે એ જ પ્રમાણે આ જે કાર્યવાહી છે, આ જે પ્રોસેસ છે એ કરવામાં આવશે। એની અંદર તમે જુઓ આ જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ જ પ્રયત્નો સરાહનીય છે, સાથે એ જે સરાહનીય કામગીરી રાજ્ય સરકાર તરફથી, ગૃહ રાજ્યમંત્રી તરફથી કરવામાં આવશે, કારણ કે આઈપીએસ અધિકારીઓના પ્રમોશનની જ્યાં સુધી વાત છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર છે। એટલે એમાં આપણે એ સમજવું જોઈએ કે રાજકીય ઈચ્છાશક્તિના પરિણામે પહેલી વખત એવું બનશે કે આઈએએસ અધિકારીઓની સાથે અથવા પહેલા અધિકારીઓને પ્રમોશન મળી શકે છે। પ્રમોશન માટેની જે ડીપીસી છે સંબંધિત પ્રક્રિયાઓ એ પણ પૂર્ણ થઈ ચૂકી છે। એટલે કે આ નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય તે પહેલા એટલે કે આવતા મહિના સુધીમાં, આવતો મહિનો પૂર્ણ થાય, ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ પ્રમોશનને સંબંધિત એક સૌથી મોટા સમાચાર આઈપીએસ અધિકારીઓને મળી શકે છે। આઈપીએસ અધિકારીઓ માટે આ એક ખુશીના સમાચાર પણ, કારણ કે પ્રમોશનની આખી જે પ્રોસેસ છે એમાં ક્યાંક કેટલીક વખત ડિલે થતું હતું, તેના કારણે સિનિયર અધિકારીઓ અથવા તો તેમના પહેલા આવેલા જે તેમના પછી આવેલા જુનિયર અધિકારીઓ ક્યાંક જે પ્રમોશનની વાત આવતી ત્યાં ક્યાંક કેટલાક મહિનાઓનો ફરક પડતો હતો, પણ હવે આ ફરક ન પડે અને એ એક સમાનતાના ધોરણે એક વ્યવસ્થિત સ્ટ્રક્ચરમાં આ બદલીઓ થાય અને પ્રમોશન થાય એ દિશામાં આ એક હર્ષ સંઘવી અને તેમના વિભાગનું આ એક મહત્વપૂર્ણ નિર્ણય। એટલે ડિસેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા સૌથી મોટા સમાચાર આઈપીએસ અધિકારીઓના પ્રમોશન લઈને મળી શકે છે।